નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ડાયમંડ સિટી સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અત્યારે એક અત્યંત ચિંતાજનક અને ડરામણી તસવીર સામે આવી રહી છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી વહેતી તાપી નદીનો પાળો કોતવાઈ ગયો છે અને 3 અલગ અલગ મુખ્ય જગ્યાએથી મોટું ભંગાણ પડ્યું છે. પાળો તૂટવાની સાથે નદી કિનારે સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવેલી જાહેર ફૂટપાથ પણ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ છે. નદી કિનારાનો આ આખો ભાગ હવે મોતના કુવા સમાન બની ગયો છે. પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો પ્રશ્ન એ છે, આ સતત ઘસાતા અને જોખમી બનેલા પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ મોટી ગગનચુંબી બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. જો નદીનો પાળો વધુ ઘસાશે તો આ ગગનચુંબી ઇમારતો અને આસપાસ આવેલી અનેક સોસાયટીના હજારો રહીશોના જાનમાલ પર સીધું અને મોટું સંકટ આવી શકે છે. સ્થાનિક રહીશો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર ત્યાં જોખમી વિસ્તારના બેનરો લગાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર અહીં કોઈ મોટી હોનારત સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? તંત્ર બેનરો લગાવવાની રમત બંધ કરી તાત્કાલિક ધોરણે પાડાનું મજબૂતીકરણ કરે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાને સમય રહેતા રોકી શકાય, એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.